વસ્તુ એમ છે કે ભાઈ જો ઠંડી ને બધું થોડું થોડું રિલેક્સેશન વાળું થયું છે એટલે સવારમાં વહેલું નીકળવું હોય તો એવા ઉઠાઈ જાય છે, વાંધો નથી આવતો. જીમમાં ને એમાં છે એ જવાતું હોય છે. મોર્નિંગમાં વોક કરવા નીકળીએ તો આમ નવું નવું બધું છે એ સૂઝતું હોય છે ને એવું બધું થતું હોય. એટલે આજે એક એવા વ્યક્તિ સાથે વાત કરવાની છે કે જે જનરલી બધાને વિચારો આવતો હોય કે મારે આ બનવું છે, મારે આ કરવું છે, મારે આ બનાવવું છે. તો એમાંથી કંઈક અલગ જેમને છે એ વિચાર્યું છે. એવા મિસ્ટર હર્ષ જોશી મારી સાથે છે ફ્રોમ પારુલ યુનિવર્સિટી, જેમને હમણાં જ રિસેન્ટલી લોન્ચ કર્યું છે ઇન્ડિયાનું ફર્સ્ટ સ્ટોલ એરક્રાફ્ટ કંપની ક્લાઇજન્ટ એરોસ્પેસ. તો યસ હર્ષ, પેલા તો થોડું આમ તમારું બ્રીફ આપો અને કઈ રીતના આઈડિયા ને બધું. ડેફિનેટલી. સો થેન્ક યુ સ્મિત મને ઇન્વાઇટ કરવા માટે. હું બોર્ન એન્ડ બ્રોટ અપ રાજકોટનો જ છું અને મેં મારા અરાઉન્ડ 20 વર્ષ રાજકોટમાં સ્પેન્ડ કર્યા છે. રાઈટ. આફ્ટર ધેટ હું મેકેનિકલ એન્જિનિયર છું એજ્યુકેશનથી અને 2 વર્ષ પહેલા એટલે 2024માં અમે ઇન્ડિયાની પહેલી કંપની ચાલુ કરી છે એસ્ટોલ કેટેગરી કે આપણે ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ જે એર ટેક્સીમાં યુઝ થાય છે. રાઈટ. ઇન્ડિયાની અમે પહેલી કંપની છીએ જે શોર્ટ ટેક ઓફ એન્ડ લેન્ડિંગ આપે છે. ખાલી 50 થી લઈને 100 મીટર સુધીના રનવેમાં તમે યુ કેન ટેક અ ફ્લાઇટ. ઓકે. યુ ડોન્ટ હેવ ટુ ગો ટુ ટ્રેડિશનલ એરપોર્ટ. રાઈટ. અહીંયા તમારી નજીકનું કોઈ પણ ક્રિકેટ ગ્રાઉન્ડ હોય ત્યાંથી તમે એ ફ્લાઇટને લઈ શકો અને જ્યાં તમારે જવું છે ત્યાં તમે જઈ શકો. એ પેસેન્જર માટે અને કાર્ગો માટે વેરહાઉસ થી વેરહાઉસ છે, પોર્ટ થી વેરહાઉસ છે, અલગ અલગ સિટીઝમાં કનેક્ટ કરવું હોય તો એ લોકોને ટ્રક છે, ટ્રેન છે, અલગ અલગ એ લોકો યુઝ કરે છે એઝ અ મોડ ઓફ ટ્રાન્સપોર્ટ. રાઈટ. બટ ઇટ ઇઝ કન્ઝ્યુમિંગ લોટ ઓફ ટાઈમ. ત્યારે એ લોકોને બેસિકલી ક્લાઇજન્ટનું CL1000 એરક્રાફ્ટ અમે એ લોકોને પ્રોવાઈડ કરીએ અને એ લોકો યુઝ કરીને પ્યોર ઇલેક્ટ્રિક પ્રપલ્શન સિસ્ટમ થી ડેલી મલ્ટિપલ ફ્લાઇટ કરીને એ લોકો ટાઈમ બચાવી શકીએ. યસ. તો આ આઈડિયા છે એ કેવી રીતના આવ્યો કે કઈ જગ્યાએથી એમ થયું કે આવું કંઈક છે એ કરી આપણે? રાઈટ. એટલે મને બી ખબર છે, તમને બી ખબર છે ને બધાને ખબર હશે કે ઇન્ડિયા પાસે પોતાના એરક્રાફ્ટ નથી. રાઈટ. રાઈટ. એ બધાને ખબર છે અને એ સૌથી મોટો પ્રોબ્લેમ છે ઇન્ડિયાનો. રાઈટ. અને ક્લાઇજન્ટ ચાલુ કરવાનું કોર વિઝન એ જ છે કે ઇન્ડિયા ને ભારતને આપણે પોતાનું એરક્રાફ્ટ પ્રોગ્રામ આપીએ. રાઈટ. હવે એ એરક્રાફ્ટ પ્રોગ્રામ ખાલી ને ખાલી ભારતથી ના હોવો જોઈએ. ભારત બિલ્ડ ફ્રોમ ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ. આ એક વિઝનથી અમે કંપની ચાલુ કરી. રાઈટ. પણ એની પહેલા મેં મેકેનિકલ એન્જિનિયર કર્યું ત્યારે આઈ વોઝ પાર્ટ ઓફ NCC ઇન્ડિયન એરફોર્સ. બરાબર. નંબર 1 એર સ્કોડન વડોદરામાં. રાઈટ. એટલે ત્યારે એઝ અ પાર્ટ ઓફ અવર ટ્રેનિંગ વી યુઝ ટુ ફ્લાય એરક્રાફ્ટ, ઘણા બધા ડ્રોન્સ, UAVs, ફિક્સ્ડ વિંગ અનમેન્ડ એરિયલ વ્હીકલ અમારે બનાવવાના હોય. સો એ મારો પહેલો એક્સપિરિયન્સ હતો રિયલ એરક્રાફ્ટ સાથે. રાઈટ. એના પછી આઈ વોન્ટેડ ટુ જોઈન ઇન્ડિયન એરફોર્સ બટ કુડન્ટ જોઈન. સો આઈ સ્પેન્ડ અરાઉન્ડ 5 years in multiple startups in Ahmedabad, in Bangalore, Chennai. કે ત્યાં મેં રિયલ એરક્રાફ્ટ ઉપર, સેટેલાઇટ સિસ્ટમ, પ્રપલ્શન સિસ્ટમ ઉપર વર્ક કર્યું અને એના પછી 2024માં મેં અને મારા કો ફાઉન્ડર વિવેકે અમે આ કંપની સ્ટાર્ટ કરી છે ક્લાઇજન્ટ. એટલે બેસિકલી કંપનીનું કોર વિઝન એ છે કે ઇન્ડિયાને એક એરક્રાફ્ટ આપવું કે જે આખા વર્લ્ડમાં ફ્લાય થઈ શકે. રાઈટ. સો એ એરક્રાફ્ટ કયું તો કે સ્ટાર્ટિંગ વિથ વેરી સ્મોલ 2-seater 9-seater એરક્રાફ્ટ. બરાબર. કે જે ઇલેક્ટ્રિક પ્રપલ્શન સિસ્ટમ હોય કે જે તમારો ડે ટુ ડે નો ટાઈમ હોય, લાઈક ટ્રાફિક છે, તમે ડેલીની ફ્લાઇટ લો છો તો તમારે એ ટાઈમ બેસિકલી આજે તમે એરપોર્ટ જાઓ છો તો એરપોર્ટ જવા માટે પણ ટ્રાફિક નડે છે. હા. સો એ કોર વિઝન હતું કંપનીનું કે આપણે આ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટને આપણે સોલ્વ કરવો છે. સો ધેટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ વી સ્ટાર્ટેડ ક્લાઇજન્ટ. વાહ. એટલે આમ ઈઝી થઈ જાય, ટાઈમ છે એ બચી જાય. 2-3 કલાક જઈને એરપોર્ટે વહેલું જવું પડે. ટ્રાફિકમાં છે એટલે જયારે ટૂંકા રનનું ટ્રાવેલિંગ હોય, બહુ શોર્ટ રનનું, ત્યારે 3 કલાક તો બાય વે કદાચ જતા હોય, 4 કલાક પહોંચી જતા હોય ને પ્રોસેસમાં સમય છે એ જતો રહે. લેટ્સ ટેક એન એક્ઝામ્પલ. આજે તમારે રાજકોટ થી મુંબઈ જવું છે. રાઈટ. કાં તો તમે ટ્રેન થી જશો, કાં પ્લેન થી જશો ને કાં બસ થી જશો. રાઈટ. ટ્રેન અને બસ તો તમને ખબર છે કે તમારે 8 થી 10 કલાક થવાના છે. પણ તમે ફ્લાઇટ લો છો તો ફ્લાઇટ નો ટાઈમ ઓછો થવો જોઈએ. બરાબર. બટ ફ્લાઇટ લેવા માટે તમારે 2 કલાક વહેલું પહોંચવું પડે છે.
રાઈટ. એ 2 કલાક વહેલું પહોંચવા માટે તમારે 1 કલાક વહેલું જવું પડે છે. તો એનીવે તમે ખાલી ટ્રેન અને બસ થી થોડોક જ ટાઈમ સેવ કરો છો અને ફ્લાઇટ લ્યો. ફ્લાઇટ અલ્ટિમેટ તો એ થોડો જ ડિફરન્સ આવે છે અને યુ આર પેઇંગ 5000 રૂપીઝ 4000 રૂપીઝ એ અમારે રિડ્યુસ કરવું છે. અને અમારો ગોલ એ છે કે નજીકના કોઈ પણ ક્રિકેટ ગ્રાઉન્ડ થી તમે યુ કેન ટેક અ ફ્લાઇટ. ધેટ ઇઝ એ ટેક્સી કોન્સેપ્ટ. એટલે 50 થી 100 મીટરનો કોઈ પણ રનવે, ઇટ ડઝન્ટ હેવ ટુ બી વેરી પેવ્ડ રનવે, પેવ્ડ એરસ્ટ્રીપ. એવી ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાંથી તમે ટેક ઓફ અને લેન્ડ કરી શકો છો. યસ. તો જે ક્લાઇજન્ટ એરોસ્પેસ છે એ એઝ અ ઇન્ડિયન કંપની બીજાથી ડિફરન્શિએટ કઈ રીતના થાય છે? યુનિકનેસ એની શું છે? રાઈટ. અમારી 2 યુનિક વેલ્યુ પ્રપોઝિશન છે. એમાં પેલું છે શોર્ટ ટેક ઓફ એન્ડ લેન્ડિંગ. બરાબર. જનરલી ટ્રેડિશનલ એરક્રાફ્ટ જે હોય એને 1 થી 1.5 કિલોમીટરનો રનવે જોઈતો હોય. ઓલ્ધો બીકોઝ એ એરક્રાફ્ટ મોટા હોય છે. રાઈટ. એટલે પેલા તો શોર્ટ ટેક ઓફ એન્ડ લેન્ડિંગ. સેકન્ડ પાર્ટ ઇઝ અમારું પ્રપલ્શન સિસ્ટમ. ઇટ્સ નોટ પ્યોર કેરોસીન કે ડીઝલ એન્જિન ઓર ટર્બાઇન પ્રોપ. ઇટ્સ અ ઇલેક્ટ્રિક એન્જિન. સો ઇટ્સ અ ઇલેક્ટ્રિક પ્રપલ્શન સિસ્ટમ જે તમારો ડેઇલી ફ્લાઇટ નો ઓપરેટિંગ કોસ્ટ 50% રિડ્યુસ કરે છે. ઓકે. એટલે એ આપણે બેઝિક બને એટલા કમ્ફર્ટેબલ કોસ્ટમાં ક્લાયન્ટને એ પ્રોવાઇડ કરી છે. સો બેઝિકલી તમારું પેટ્રોલ નું સ્કૂટર અને ઇલેક્ટ્રિક સ્કૂટર. ઇટ ઇઝ લાઈક ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ. રાઈટ. એટલે બહુ સિમ્પલ ભાષામાં તમે કહી દીધું કે પેટ્રોલ નું સ્કૂટર અને ઇલેક્ટ્રિક. રાઈટ. યસ. તો એ યુનિક છે, એ બનાવે છે. તો આજે એરોસ્પેસ છે, તમે ફ્લાઇટની છે એ વાત કરી. હવે બહુ એક્ઝામ્પલ તરીકે આપણું જે ક્રિકેટ ગ્રાઉન્ડ રેસકોર્સ વાળું છે, ત્યાંથી મારે એમ છે કે ભાઈ મારે મુંબઈ જવું છે, તો ત્યાંથી હું જઈ શકું? યસ, યુ કેન ટેક a flight from Racecourse Ground in Rajkot. વાહ. આ તો છે ને પેલું આમ આપણે ડોરેમોન ની ને કાર્ટૂન્સ માં જોતા હોય, એક નાનું અમથું પ્લેન હોય અને નોબિતાને ક્યાંક જાવ હોય તો ફટ દરને ઉડી જાય છે. તમે એક્ઝેક્ટલી. સો પેલા એ સાઈફાઈ લાગતું. હા, પણ એ હવે રિયલ પોસિબલ છે, કારણ કે વન પાર્ટ ઇઝ ઘણી બધી ટેકનોલોજી જે અમે યુઝ કરીએ છીએ, ઇટ ઇઝ ગેટિંગ મેચ્યોર્ડ. સો નાઉ ઇટ ઇઝ પોસિબલ ટુ ફ્લાય ધીસ પર્ટિક્યુલર થિંગ. યસ. તો આ તમારી જે જર્ની છે, આ બધું સ્ટાર્ટઅપ ને આઈડિયાઝ ને બધું છે, એને ખરેખર ઇનોવેશન ને છે એ ઓન ગ્રાઉન્ડ રિયલ બનાવવામાં જે પારુલ યુનિવર્સિટી છે, પારુલ ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ રિસર્ચ સેન્ટર છે, એનો કેટલો રોલ રહ્યો છે, એનો કેટલો સપોર્ટ રહ્યો છે? રાઈટ. ડેફિનેટલી. સો પારુલ યુનિવર્સિટીનો એક સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન સેન્ટર છે કોલ્ડ PIERC. ઓકે. રાઈટ. એ લોકો અમારા વન ઓફ ધ ફર્સ્ટ ઇન્વેસ્ટર છે આમાં, બેઝિકલી આ વિઝનમાં. અને નોટ જસ્ટ વિથ ધ મની, but you required a lot of ecosystem around this, right? So એમાં મેન્ટર્સ આવે, એમાં તમારો લેબ સપોર્ટ આવે, એમાં પ્રોફેસર્સ નો સપોર્ટ આવે, એમાં ગવર્મેન્ટના કનેક્શન્સ આવે. આ ઘણા બધા સપોર્ટ અમને PIERC થ્રુ અમે એક્સેસ કરી શક્યા છીએ. સો વી આર વેરી ગ્રેટફુલ ફોર PIERC કે એ લોકોએ આ સપોર્ટ અમને ડે 1 થી કર્યો છે. યસ. તો જ્યારે જનરલી કેવું છે કે કોઈ આપણે સ્ટાર્ટિંગમાં મેં જેમ વાત કરી એમ કે સપના હોય અથવા તો આઈડિયા હોય કે મારે આ બનવું છે, મારે આ છે એ બનાવવું છે, તો તમારો આઈડિયા તો ડિફરન્ટ છે બધાથી. એમ કે કઈ એવું નથી કે કોઈ ફૂડ ચેઇન સ્ટાર્ટ કરવી છે કે કઈ પ્રોડક્શન નું કરવું છે. તમારું તો અલગ કે જે એમાં ઇન્ડિયાની ફર્સ્ટ એરક્રાફ્ટ કંપની તમે લોકોએ છે એ સ્ટાર્ટ કરી. તો એના સ્ટાર્ટિંગ ઓપરેશન્સમાં તમને લોકોને શું ચેલેન્જીસ છે આવ્યા? રાઈટ. So basically, as you rightly said, કે India's first aircraft company. Right. That means ઇન્ડિયામાં એરક્રાફ્ટ નથી બનાવ્યા. રાઈટ. તો સૌથી પહેલા તો ટીમ. યસ. જો કોઈ બનાવ્યા નથી તો અમારી ટીમ કઈ. રાઈટ. સો વન ઓફ ધ બિગેસ્ટ ચેલેન્જ ધેટ ઇઝ ઓનગોઈંગ, કારણ કે ટીમ આવજા કરવાની હોય. રાઈટ. તો ટુ ફાઇન્ડ ધ રાઇટ પર્સન ટુ વર્ક ઓન ધ રાઇટ પ્લેટફોર્મ, that is one of the biggest challenge. The second thing is, so Client નું whole startup is working on mainly 3 things. One is technology, second is capital, and third is regulations. Okay. Regulations because aircraft it's a regulated space. Right. ટેકનોલોજી ને બનાવવા અમને કેપિટલ PIERC જેવા ડીપ ટેક વેન્ચર કેપિટલ્સ છે, જેમ કે IMA વેન્ચર્સ, રાઇસબર્ગ વેન્ચર્સ, 1-2 ફેમિલી ઓફિસીસ છે, એ લોકોએ અમારામાં ઇન્વેસ્ટ કર્યું છે. એનાથી અમે ટેકનોલોજી ડેવલપ કરીએ છીએ અને સાથે સાથે પેરેલલી અમારું રેગ્યુલેશન્સનું એક માળખું છે જે અમે તૈયાર કરીએ છીએ, જે નેક્સ્ટ 6 મહિનામાં વી વિલ બી ફાઇલિંગ ફોર DOA એન્ડ મલ્ટિપલ અધર સર્ટિફિકેશન્સ. સો આ રીતે જનરલી
ઘણા બધા ફેઝ હોય. એક પ્રોડક્ટ ફેઝ છે, ટેકનોલોજી ફેઝ છે અને ફંડ રેઝ ફેઝ છે. યસ, એ બધામાં અલગ અલગ ચેલેન્જીસ આવતા હોય છે. રાઈટ. તો તમારો જે એક્સપિરિયન્સ રહ્યો છે, હવે તમે તો ખાલી એવું નહીં કે થિયરી પ્રેક્ટિકલ કરીને બતાવ્યું છે, Yes, yes. તો ઘણા લોકો હશે કે જેને પોતાના આઈડિયાઝ છે, Right. જેને પૂરતું રિસર્ચ નહીં છે, પણ એને એ મે બી કે 1 સ્ટેપ ટુ સેકન્ડ ટુ થર્ડ કઈ રીતના જવું, હા. એ લોકોને તમારું શું ગાઈડન્સ હશે? રાઈટ. જેને પણ માઇન્ડમાં આઈડિયા છે અથવા તો લેપટોપમાં પેન એન્ડ બનાવીને, પેપર ઉપર આઈડિયા હા. છે, મારું પોતાનું એક્સપિરિયન્સ એવો કહે છે કે એકવાર એને એક્ઝિક્યુટ કરવાનું ચાલુ કરી દો. યસ, ભલે નાનો સ્ટેપ છે, હમ. બટ એને એક્ઝિક્યુટ કરશો તો તમને પણ ખબર પડશે કે એમાં શું ચેલેન્જીસ એક્ઝેક્ટલી આવે છે. રાઈટ. રાઈટ. એટલે હું ઘણા બધા રિસર્ચ ને હું ફોલો કરતો હોઉં છું. હમ. તો એક વાય કોમ્બિનેટર યુએસ માં છે. ઓકે. રાઈટ. એ લોકો એમ કે છે કે મારે સ્ટાર્ટઅપ સારું કરવું છે. હમ. રાઈટ. તો શું કરું? હું માઇક્રોસોફ્ટમાં કે ગૂગલમાં પેલા કામ કરું હા. અને પછી હું સ્ટાર્ટઅપ કરું તો, કે મેકેન્ઝીમાં છે કન્સલ્ટિંગ કામ કરું તો હું પછી સ્ટાર્ટઅપ કરું તો. હા. એ લોકોનું સિમ્પલ કેવું છે, હમ. જો તમારે સ્ટાર્ટઅપ કરવું છે તો સ્ટાર્ટઅપ કર. યસ, હા, બરાબર. હા. તમારું એક સ્ટાર્ટઅપ ફેલ જશે તો એક્સપિરિયન્સ સ્ટાર્ટઅપ નો જશે. રાઈટ. રાઈટ. એટલે જો પેન એન્ડ પેપરમાં આઈડિયા છે તો એકવાર એક્ઝિક્યુટ કરો, હમ. ભલે ફેલ જાય હમ. તો તમે બીજો કરશો, ત્રીજો કરશો, પણ પાંચમાય તો તમને Success સક્સેસ મળશે. મળશે 100%. રાઈટ. યસ, એટલે જે ક્લાઇઝન્ટ એરોસ્પેસ છે એ ઇન્ડિયાઝ ફર્સ્ટ એરક્રાફ્ટ કંપની છે, જેમ વાત કરી, અને એમાંય હર્ષ આપણા રાજકોટના છે. હા. એટલે એ આપણા માટે એક પ્રાઉડ મોમેન્ટ છે કે આપણી આસપાસથી કોઈ એક વ્યક્તિ એક નેક્સ્ટ લેવલનું પહેલા તો વિચાર્યું અને એને પાછું ઇમ્પ્લિમેન્ટ કર્યું અને એ પ્રેક્ટિકલ કરીને લાવ્યા છે. એટલે રાજકોટથી પણ હવે ફ્લાઇટ્સ ને યસ યસ. રાઈટ, અમને પણ એવું થાય કે અમે પણ ક્યારેક છે એ જઈએ એમાં, અને તમે લોકો માંથી ને પણ કોઈ ને કઈ હોય તો યસ, હર્ષ છે જે તમને વધારે ગાઈડ કરશે કે કઈ રીતના છે, રાઈટ. અને Yes. યસ હર્ષ, આ જ રીતના હજી તમે પણ બીજા પણ આઈડિયાઝ તમારા હશે, Sure. કઈ હશે કે ભાઈ આને હજી આમાં નેક્સ્ટ કરવું છે, એ હા. બધું સફળ થાય એવો મિર્ચી અને બધા લોકો અત્યારે જોઈ રહ્યા છે, તમને વિશિસ બ્લેસિંગ્સ આપી રહ્યા છે. Thank you, thank લાસ્ટમાં you. કઈ કેવું છે તમારે રાજકોટિયન્સ ને કે બધા લોકોને કે હું રાજકોટનો છું ને, મોટામાં મોટો ફાયદો છે કે આપણે બધા કોઈ પણ ની સાથે બહુ ઇઝીલી હળી મળી મળી જાય, રાઈટ. રાઈટ. એટલે ઇફ યુ ગાઈઝ આર ફ્રોમ રાજકોટ, હા. એ તમારો બહુ મોટો એડવાન્ટેજ છે. યસ, એ આપણા બ્લડમાં Bloodમાં છે, એ આપણો આપણો સ્વભાવ એવો છે. અરે મોટા હા, એ મોટા કઈ ને છે ને આપણે બહુ બધી જગ્યાએ ઘૂસી જાય ઘૂસી જાય છે, Yes, એટલે કોઈ પણ રાજકોટ ને એ રાજકોટિયન પાસે એ ખૂનમાં જ છે. એટલે બાકી તો રાજકોટ થી અમે વેરી સૂન વી આર લોન્ચિંગ ધીસ ફ્લાઇટ ઇન ગુજરાત. Wow. We have already signed up with the customers in Gujarat. Okay. In logistic, in passenger mobility as well. એટલે soon you will see Client Aerospace flying in the skies. વાહ, ક્યા બાત હે. અને બસ once again ઓલ ધ બેસ્ટ. જે કરો છો એ કરતા રહ્યો અને નવું Thank you નવું so much. Thank you so much સ્મિત અને મિર્ચીની આખી ટીમને ઇન્વાઇટ કરવા માટે અને અમારું વિઝન લોકો સાથે શેર કરવા માટે. અરે અમારા માટે પ્રાઉડ છે કે કોઈ આપણા રાજકોટ થી આવી રહ્યું છે. થેન્ક યુ સો મચ. Thank you સ્મિત. યસ.